સમાચારોમાં આગળ વાત કરીએ। ઉત્તર ગુજરાત ભાજપની અંદર ફરી એકવાર ભડકો। વિજાપુરની પેટા ચૂંટણીમાં ભાજપ ઉમેદવારને લઈને ભડકો। સીજે ચાવડાને ભાજપ ઉમેદવાર જાહેર કરતા અહીં પણ ભડકો। ભાજપ નેતા અને તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખે રાજીનામું આપ્યું। તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ગોવિંદ પટેલે રાજીનામું આપ્યું। કોંગ્રેસમાંથી આવેલા નેતાને ટિકિટ મળતા અહીં નારાજગી। જૂના ભાજપના કાર્યકર્તાઓની અવગણના થતી હોવાનો આરોપ। ગોવિંદભાઈ પટેલના રાજીનામા બાદ હજુ કેટલાક કાર્યકર્તાઓ નારાજ છે। તો ઉત્તર ગુજરાત ભાજપની અંદર ભડકો જોવા મળી રહ્યો છે। વિજાપુરની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને લઈને ભડકો। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હારૂન ફોન લાઈનથી જોડાયા છે। જી હારૂન, વિજાપુર પેટા ચૂંટણીને લઈને શું છે વિવાદ? મહેસાણાના વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીના ભાજપના ઉમેદવારને જાહેરાત થતા જ ક્યાંક ને ક્યાંક ભાજપમાં ભડકો જોવા મળ્યું છે અને ભાજપના કેટલાક કાર્યકર્તાઓ નારાજ થયા છે। તેમનું કહેવું છે કે ભાજપ દ્વારા જે કોંગ્રેસમાંથી આવેલા ઉમેદવારને ભાજપે ઉમેદવાર જાહેર કર્યો છે, જેને લઈને નારાજગી છે, જેને પગલે ગોવિંદભાઈ પટેલે રાજીનામું આપી દીધું। ભાજપના નેતા અને તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ગોવિંદભાઈ પટેલે પોતાના તમામ હોદ્દાઓ પરથી ભાજપના હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધું છે ને આ રાજીનામા હજુ વધી શકે। ક્યાંક ને ક્યાંક સ્થાનિક ભાજપના જે કાર્યકર્તાઓ છે તે નારાજ છે। તેમનું કહેવું છે કે જૂના ભાજપના કાર્યકર્તાઓની અવગણના થાય છે અને ભાજપમાં આયાતી લોકોને ઉમેદવાર બનાવવામાં આવે છે તેવું તેમનું કહેવું છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે। તો આયાતી ઉમેદવારને અહીં લેવામાં આવ્યા છે, જેના કારણે કાર્યકર્તાઓમાં નારાજગી। તો વિજાપુર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ગોવિંદ પટેલ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। ગોવિંદભાઈ, શું છે નારાજગી? તમે રાજીનામું આપ્યું છે। હું પાર્ટીની અંદર 1970-71 થી પાર્ટીના સક્રિય કાર્યકર્તા તરીકે કામ કરતો હતો, પણ મને એવું લાગ્યું કે પાર્ટી પોતાની મૂળ વિચારધારા, જે વિચારધારા સામુ આજ સુધી હિન્દુત્વ ગણો કે રાષ્ટ્રવાદ ગણો, એના વિરોધની વિચારધારાની અંદરની લડાઈ અમે આજ સુધી લડ્યા અને એવા જ લોકોને પાર્ટી જ્યારે ટિકિટ આપે ત્યારે સહજ રીતે મનની અંદર એવું દુઃખ થયું કે મેં 53 વર્ષ સુધી પાર્ટીનું કામ કર્યું નિષ્ઠાથી। 1995 થી આજ સુધી મેં પણ 8 વખત ટિકિટ માંગી, અરે પાર્ટીએ મને ટિકિટ ના આપી। જી ગોવિંદભાઈ, સમયનો અભાવ છે, આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે।